તારે 90% ઉપર નહીં આવે ને નહીં જ આવે. યસ, હું તને જ કહી રહ્યો છું કે તારે 90% ઉપર નહીં આવવાના. પહેલા મને એટલું કે કમેન્ટ કર કે તે ગોલ કેટલો બનાવ્યો છે. તું ભલે ધોરણ 10 હોય, 11 હોય, 12 હોય, સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે કોઈ પણ એક્ઝામ આપતો હોય, તારો ગોલ કેટલો છે, તે કેટલા % વિચાર્યા છે. બરાબર, જેમ કે 100 માંથી 100 લાવવાનું છે, કે 720 માંથી 720 લાવવાના છે, 360 માંથી 360, 100 માંથી 95%, કેટલો ગોલ છે કમેન્ટ કર. પહેલા એ જોઉં, કમેન્ટ કર. યસ, તારે 90% ઉપર નહીં આવે જો તે આ 3 વસ્તુ નહીં કરે ને તો. એ કઈ 3 વસ્તુ છે આજે જ હું તને સમજાવવા માટે આવ્યો છું. પહેલા તે કમેન્ટ કરી કે તારો ગોલ કેટલો છે. હા, હવે હું જે 3 વસ્તુ તને કહીશ, શું તું એ તારા રોજિંદા જીવનમાં અપનાવે છે કે નથી અપનાવતો. અને જો નહીં અપનાવતો હોય તો ડેફિનેટલી 90% ઉપર નહીં જ આવે તારે. બરાબર, 100% ગેરંટી મારી લખી દે, 90% ઉપર નહીં આવે જો આ 3 વસ્તુ તું નહીં અપનાવતો હોય તો. પણ એના પહેલા કમેન્ટ કર. હું એ 3 વસ્તુ કહેવા જઈ રહ્યો છું તને સ્ટેપ બાય સ્ટેપ. કમેન્ટ કર કે તારો ગોલ કેટલો છે. બોર્ડ એક્ઝામ હોય, JEE હોય, નીટ એક્ઝામ હોય, કોમર્સની હોય, સાયન્સની હોય, આર્ટ્સની હોય, ધોરણ 10ની હોય, જે પણ હોય, કોઈ પણ એક્ઝામ આપતો હોય, કેટલો ગોલ છે એકવાર કે. ચાલ હવે કહું છું. યસ, પહેલી વસ્તુ, તું કોઈ પણ એક્ઝામ આપવા જતો હોય તો એ એક્ઝામને પહેલા જાણવી જરૂરી છે. અને એ એક્ઝામને તમે કેવી રીતે જાણી શકો કે જો તે છેલ્લા 5 વર્ષના પેપર નહીં સોલ્વ કર્યા હોય ને, નહીં આવે તારે 90% ઉપર. પહેલા તારે 5 વર્ષના પેપર, જેમ કે અત્યારે 2026 છે તો 21, 22, 23, 24, 25, 21 થી લઈને 2025 સુધીના તારા પેપર, જે તે એક્ઝામના, બોર્ડ એક્ઝામ હોય કે જે પણ એક્ઝામ હોય, એના પેપર તારે એકવાર ઉઠાઈને જોવા પડશે. કારણ કે એમાંથી 90% જેટલું પૂછાઈ જ જતું હોય છે એપ્રોક્સ. બરાબર, એના જે કન્સેપ્ટ હોય, એના જે ક્વેશ્ચન હોય, ઘણી વાર રિપીટ થતા હોય છે. એટલે પહેલા તો 5 વર્ષના પેપર તારે સોલ્વ કરી લેજે ને પછી પેપર આપવા જજે. નહીં તો 90% નહીં આવે વાલા, એના ઉપર નહીં આવે. તો પહેલી આ પ્રાયોરિટી, PYQ બધા સોલ્વ થઈ જવા જોઈએ. બીજું, દરેક સબ્જેક્ટ વાઇઝ આટલું નહીં કર્યું હોય તો પણ 90% ઉપર નહીં આવે. જેમ કે તું મેથ્સ એટલે કે ગણિત ભણી રહ્યો છે તો તને ફોર્મ્યુલા આવડવા જોઈએ. કોઈ પણ ન્યુમેરિકલ દાખલો ગણી રહ્યા હોય તો એના પહેલા તારા મગજમાં સૂત્રો ફરતા હોવા જોઈએ, ફોર્મ્યુલા. આ બેઝિક વસ્તુ છે, આટલું તો કરવું જ પડે. ફિઝિક્સની અંદર ફોર્મ્યુલાની સાથે સાથે કેટલીક બેઝિક થિયરી પણ છે. ઘણા વિદ્યાર્થીઓ ખાલી ફિઝિક્સમાં ખાલી સૂત્રો ગોખી નાખે છે. ના, એ સૂત્ર કઈ રીતે આવ્યું, એની ઘણી બધી બેઝિક થિયરી હોય છે, એ પણ જાણવું જરૂરી છે. કારણ કે ટ્વિસ્ટ ઘણીવાર કર્યું હોય છે દાખલો. બરાબર, તો એ વસ્તુ પણ. કેમેસ્ટ્રીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફોર્મ્યુલા અને રિએક્શન, પ્રક્રિયાઓ, સૂત્રો. બરાબર, કારણ કે ફિઝિકલ કેમેસ્ટ્રી બધામાં સૂત્રો ને બધું હોય છે. પછી ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં રિએક્શન બહુ મહત્વનો ભાગ ભજવે છે, તો એ તો આવડવું જોઈએ. અને બાયોલોજીમાં ડાયાગ્રામ, આકૃતિ. જેટલી આકૃતિ પરફેક્ટ આવડતી છે, જેટલી આકૃતિ વધારે સમજ્યા હશો એટલા તારા માર્ક્સ ઇમ્પ્રૂવ થશે. જો આટલું નહીં કર્યું હોય તો પણ તારા 90% ઉપર નહીં આવે. અને ત્રીજો ને છેલ્લો, ત્યારે થિયરી લખવા જો, બોર્ડ એક્ઝામ હોય અથવા કોઈ પણ એક્ઝામ હોય તો થિયરી એકદમ નીટ એન્ડ ક્લીન લખવાની છે. સરસ વર્ક કરેલું હોવું જોઈએ, અક્ષર મોટા હોવા જોઈએ, ચેકચાક ના હોવી જોઈએ. બીજી વસ્તુ, પોઈન્ટ વાઇઝ લખવાનું છે, આખું ખીચડો નથી કરવાનો. બરાબર, અને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક લાગે એના નીચે અંડરલાઈન કરેલી, જે જોનાર હોય ને ડાયરેક્ટ એના ઉપર નજર પડે તને માર્ક્સ આપી દે. બરાબર, તો અંડરલાઈન કરવાનું પણ ભૂલવાનું નહીં. જો આ 3 મુદ્દાઓ તું નહીં કરતો હોય, જીવનમાં નહીં ઉતાર્યા હોય તો તારા 90% ઉપર નહીં આવે. કમેન્ટ કરી કે નહીં કે તે કેટલો સ્કોર ધાર્યો છે હું જોઈશ અંદર. બરાબર, તો આ 3 મુદ્દાઓ જીવનમાં ઉતારી દેજે તો આસાનીથી તારે 90% ઉપર આવી જશે.